સવાલ છે પવનજી, બીઈએલમાં જે એમને પહેલાં પૂછ્યું હતું કે 1 મહિના માટે શું ટાર્ગેટ્સ મળી શકે છે, પણ એ પૂછી રહ્યા છે ઇન્ટ્રાડે માટે આજે બીઈએલમાં કામકાજ કરી શકાય? જી, ઇન્ટ્રાડેમાં પોઝિટિવિટી છે તો 2% અરાઉન્ડ સ્ટોક અપ છે. અને શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો જે રીતે પેટર્ન ઇમર્સ થઈ રહ્યા છે તો કરંટ રેટ 4067માં રેન્જમાં છે. અહીંથી 410 412 સુધીના લેવલ્સ શોર્ટ ટર્મમાં, નોટ ટુડે, મે બી 1 or 2 ટ્રેડિંગ સેશનમાં એક્સપેક્ટ કરી શકાય. ટ્રેડિંગ સેશનમાં 410થી 412ના તમને લેવલ્સ જોવા મળી શકે છે. જો 1 મહિનામાં આપણે 425થી 430ના લેવલ્સ અમે તમને આપ્યા છે. પણ નેક્સ્ટ સવાલ પર જઈએ અને એમનો ભૂમિ શાહનો જ સવાલ છે. CDSL પવનજી 1606માં લીધા છે, IRFC 150ની આસપાસ, અને આ શોર્ટ ટર્મ માટે હોલ્ડ કરવું હોય તો કરી શકાય? જી, સો CDSLથી આપણે શરૂઆત કરીએ. CDSLમાં ઓબ્વિયસલી ટ્રેન્ડ તો પોઝિટિવ છે. રિસેન્ટલી થોડુંક પ્રોફિટ બુકિંગ પછી ફરીથી સ્ટોકમાં એક પોઝિટિવ ટ્રેક્શન ઇમર્સ થઈ રહ્યું છે. જો કે ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિશનલ બેઝિસ ઉપર પોઝિટિવ છે, તો હોલ્ડનો સલાહ રહેશે. મને એમ લાગે છે કે સુનર ઓર લેટર મે બી નેક્સ્ટ 1 to 2 મંથમાં કે જે નંબર્સ આવશે હવે ક્વાર્ટરલી નંબર્સ, એ પછી એક પોઝિટિવ ટ્રિગર મળવું જોઈએ સ્ટોકને. અને મોસ્ટ પ્રોબેબલી 1900 અપ્રોક્સિમેટલી 1800 સુધીના લેવલ્સ CDSLમાં એક્સપેક્ટ કરી શકાય. હવે IRFCમાં વાત કરીએ તો IRFCમાં થોડુંક ઓવરઓલ ટ્રેન્ડ તો થોડુંક નેગેટિવ છે. પણ રિસેન્ટ 1 મંથમાં થોડુંક પ્રાઇસ એડવાન્સમેન્ટ જોવા મળી રહ્યું છે. પણ હજુ પણ મને એમ લાગે છે કે એક વખત ક્લિયર કટ બ્રેકઆઉટ 142ના લેવલ ક્રોસ કરે ત્યારે આવશે. અને એ વખતે આપણે કરન્ટલી અપ્રોક્સિમેટલી 132ના રેન્જમાં સ્ટોપ લોસ રાખીને એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી એક્સપ્લોર કરી શકાય. સો અને જે બાય કરેલા છે તો ઓબ્વિયસલી હોલ્ડ કરવો જોઈએ ટાઈમ બિંગ. અને એક વખત 142 રૂપીઝના લેવલ ક્રોસ કરશે તો મે બી એ સ્ટોકમાં પોઝિટિવિટી 150 155 સુધીના એક્સપેક્ટ કરી શકાય. ઓકે, તો CDSL 1820ના ટાર્ગેટ માટે તમે ઊભા રહી શકો છો. IRFC તમે 142ના લેવલ સરપાસ કરે છે પછી અહીંયા એક મોમેન્ટમ આપણે બિલ્ડઅપ થતા જોઈ રહ્યા છીએ. 150થી 155ના લેવલ જોવા મળી શકે છે. 132 રૂપિયાના સ્ટોપ લોસ સાથે તમે અત્યારના અહીંયા ઊભા રહી શકો છો. સેકન્ડ પાર્ટ ઓફ એમનો જે ક્વેશ્ચન છે પવનજી, એ છે NTPC 342ના અને પ્રોટીની ગવર્નન્સ 1753ના ભાવના છે. બંને કાઉન્ટર શોર્ટ ટર્મ ટાર્ગેટ. જી, NTPC તો એકદમ ટાઈટ રેન્જમાં ટ્રેન્ડ કરી રહ્યું છે. અને હજુ પણ તમે જોશો કે લાસ્ટ ઓલમોસ્ટ એક વીકથી 100-day મૂવિંગ એવરેજ ક્રોસ કરવામાં નિષ્ફળ થઈ રહ્યું છે. તો 100-day મૂવિંગ એવરેજ 336 337ના ઝોનમાં છે. એક વખત એ લેવલ ક્રોસ કરશે તો મે બી એવું એક્સપેક્ટ કરી શકાય કે 345 સુધીના લેવલ્સ NTPCમાં એક્સપેક્ટ કરી શકાય. ઇમિડિયેટ ટ્રેન્ડ તો થોડુંક સાઇડવેઝમાં છે. એક વખત 100 ક્રોસ કરે કે અપ્રોક્સિમેટલી 336ના લેવલ ક્રોસ કરશે તો એમાં પોઝિટિવ ટ્રેક્શન ઇમર્સ થશે. હવે Pro10માં વાત કરીએ ઈ ગવર્નન્સમાં તો અપ્રોક્સિમેટલી તો ઓવરઓલ ટ્રેન્ડ છે એ તો ખૂબ નેગેટિવ છે. સ્ટ્રક્ચર ખૂબ વીક થઈ ગયેલો છે. તો મારા હિસાબથી ટાઈમ બિંગ આ પર્ટિક્યુલર સ્ટેકને અવોઇડ કરવો જોઈએ. એમની પાસે ઓલરેડી કાઉન્ટર છે, તો શું તમે એક્ઝિટ થવાની સલાહ આપી રહ્યા છો? જી, હવે એક્ઝિટ તો એ કેટલા લોસ કરી રહ્યા છે, શું છે, બહુ લોસ છે, કારણ કે એમને તો ખરીદી એમની 1753 રૂપિયાની છે. જી, અને કરંટ રેટ 900ના રેન્જમાં છે. તો મારા હિસાબથી તો એક વખત બાઉન્સ બેક જ્યારે સ્ટોકમાં મળે, આ જે રીતે ફોલ થયા છે લાસ્ટ 1 મંથમાં, તે થોડુંક શોર્ટ ટર્મ બાઉન્સ બેક એક્સપેક્ટ કરી શકાય. માર્કેટમાં પોઝિટિવિટી રિટર્ન થશે ત્યારે મને એમ લાગે છે કે જ્યારે પણ બાઉન્સ બેક આવે અને 940 950ના રેન્જમાં સ્ટોક જાય તો થોડુંક એમને જે લોસ છે એ મિનિમાઇઝ કરીને એક્ઝિટ થાય તો વધારે સારું રહેશે. એવરેજ કરવાની તો તમે નહીં જ સલાહ આપો, રાઈટ? નેવર. પવનજી, એવરેજ તો ના જ કરાય, રાઈટ? ના, બિલકુલ નહીં. એવરેજ નહીં, એક બાઉન્સ પર તમારે થોડો લોસ જે પૈસાના ઇન્વેસ્ટમેન્ટ આમાં કરવું હોય એ કોઈ અત્યારે એક હુન્ડઈમાં બ્રેકઆઉટ આવી રહ્યું છે કે રિલાયન્સમાં છે, એવા સ્ટોકમાં, બેન્કિંગ ફિનાન્શિયલમાં ત્યાં ઇન્વેસ્ટ કરી શકે છે. કદાચ ત્યાં એક રિટર્ન મળી શકે. ઓકે, તો તમે રિલાયન્સ કે બેન્કિંગ સ્ટોક્સમાં એ સ્વિચ કરી શકો છો. 940ની આસપાસ તમે એક એક્ઝિટ લેવાની કોશિશ કરજો ભૂમિ. પણ એ સાથે જ બ્રેકનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક